તો આ તરફ કચ્છમાં પણ 31 ડિસેમ્બરને લઈને પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે। ભુજના પ્રાગ મહેલ ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો। દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છના ઐતિહાસિક સ્થળની મુલાકાતે પહોંચ્યા। પ્રવાસીઓ કચ્છની હસ્તકલાથી પ્રભાવિત થઈ રહ્યા છે, ત્યારે દરરોજ 10,000થી વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે કચ્છની મુલાકાતે। પ્રવાસનની સિઝનની શરૂઆત બહુ સારી થઈ છે। દર વર્ષની માફક હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આપણે કચ્છ ફરવા આવે છે। એમાં સફેદ રણ ને સ્મૃતિવન તો છે જ, અને સાથે આપણું જે પ્રાચીન ઐતિહાસિક પ્રાગ મહેલ દરબારગઢમાં પણ બહુ જ પ્રવાસીઓનો ધસારો રહે છે। છેલ્લા 4-5 દિવસથી તો આશરે 5-6 હજાર પ્રવાસીઓ રોજ ખાલી અમારે પ્રાગ મહેલમાં આવે છે, અને બહુ જ સારો દર વર્ષની જેમ બહુ જ સારો आपने यहाँ रेस्पॉन्स मिला है। 2 दिन पहले मतलब राजस्थान से निकला था, आबू से फिर कच्छ के लिए कच्छ वगैरह घूमे। इसके अलावा अभी भुज के अंदर है, भुज के अंदर भी सारी डेस्टिनेशन अच्छी चीजें हैं, महल है, प्रयाग महल वगैरह काफी अच्छी जगह घूमने मिला। और कच्छ के अंदर भी जो सॉल्ट डेजर्ट है काफी अच्छा है, घूमने लायक पर्यटन स्थल है। और यहाँ पे ज्यादातर खासकर लोग काफी अच्छे हैं और हर चीज का मान सम्मान ध्यान वगैरह सब कुछ रखते हैं, और बहुत ही अच्छी पर्यटक जगह है। आपको कर कैसा लगा? बहुत नाइस फीलिंग सर, बहुत अच्छा लगा, बहुत एंजॉय किया यहाँ पे। और अभी और भी चीज घूमने लायक बाकी है, वो हम सारा देख के जाएंगे।